ગોરધનભાઈ સાહેબ ને કહીએ કે સાહેબ કપડવંજ વિધાનસભા અમારી એક ગણી લેજો. બોલો ભારત માતા કી વંદે. આજના કપડવંજ વિધાનસભાના સ્નેહ મિલ સંમેલનના અધ્યક્ષ, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અગ્રણી પ્રદેશ ઉપાધ્યક્ષ આદરણીય ગોરધનભાઈ સાહેબ, આ વિસ્તારમાં જેમણે વર્ષો સુધી સેવા આપી, સેવા માજી મંત્રી, પૂર્વ ધારાસભ્ય આદરણીય વિમલભાઈ, પૂર્વ ધારાસભ્ય માજી મંત્રી આદરણીય મણિભાઈ સાહેબ, કઠલાલના પૂર્વ ધારાસભ્ય, હાલ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભાઈ શ્રી કનુભાઈ, મંચાસીન સૌ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, નગરપાલિકાના અધ્યક્ષા બેન શ્રી સેજલબેન, જિલ્લાના મહામંત્રીશ્રીઓ, તાલુકા મંડળના પ્રમુખશ્રીઓ, મારી સન્મુખ સમગ્ર વિધાનસભા કપડવંજના કાર્યકર્તા ભાઈઓ બહેનો, આપ સૌને આપણી હિન્દુ પરંપરાનું 2073નું વર્ષ ખૂબ સુખ, સમૃદ્ધિ અને યશ અપાવે એવી મારા તરફથી આપ સૌને નવા વર્ષના સ્નેહભર્યા રામ રામ, જય શ્રી કૃષ્ણ, શુભેચ્છાઓ. મિત્રો, દેશ બદલાઈ રહ્યો છે. દેશમાં સોનાનો સૂરજ ઉગી રહ્યો છે. આઝાદીના લગભગ 70 વર્ષના આ ગાળા પછી પ્રત્યેક ભારતીયને ગૌરવ થાય, પ્રત્યેક ભારતના નાગરિકને ગૌરવ થાય, એ પ્રકારે દેશનું વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે. અને ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પ્રત્યેક કાર્યકર્તાને માથું ઊંચું રાખીને આ દેશની સરકાર અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર માટે ગૌરવથી સમાજ જીવન વચ્ચે જવા માટેનું વાતાવરણ અત્યારે આ દેશમાં અને ગુજરાતમાં ઊભું થઈ રહ્યું છે. આપણે આ વાતાવરણમાં કદાચ હિન્દુસ્તાનના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આ તક મળી છે. આપણે વર્ષો સુધી રાષ્ટ્રભક્તિની વાત કરતા આવ્યા છે, સમાજ જીવનમાં સમરસતાની વાત કરતા આવ્યા છે. આપણે આટલા વર્ષો પછી જે પ્રકારે ગુજરાતની અને દેશમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની સરકાર ચાલી રહી છે, ત્યારે જે થોડાક સમયના ગાળામાં યાદ કરો 2014ની લોકસભાની ચૂંટણી, દેશ નિરાશ હતો. સમગ્ર દેશમાં 10 વર્ષથી યુપીએમાં નેતૃત્વની સરકાર, કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર ચાલી અને રોજે રોજ કૌભાંડો આવતા. રોજ છાપો ખોલી એટલે નાના નાના નહીં, લાખો કરોડોના કૌભાંડ. કોઈ નિર્ણય લેવા વાળો નહીં. જે હોય એ પોતા વિભાગનો મંત્રી હોય, વડાપ્રધાન હોય એમ વર્તો અને ક્યાંય વડાપ્રધાન તો ક્યાંય દેખાતા નહીં. દેશ અસ્થિર, દેશ અરાજકતા તરફ ધરી રહ્યો હતો. ત્યારે દેશ નિરાશ હતો. ત્યારે દેશના નાગરિકોએ ગુજરાતના આપણા સૌના લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભરોસો મૂક્યો. અને ભરોસો મૂકીને 2014ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં તો 26 આવી. ગુજરાતમાં તો એક વાતાવરણ હતું. કોઈ ઉમેદવાર ક્યાંય જોવા તૈયાર નહોતું. પણ ગુજરાતી પ્રજા માટે ગુજરાતનું ગૌરવ વધે, ગુજરાતનું સન્માન વધે એવી ઐતિહાસિક ક્ષણો એમની નજર સમક્ષ હતી. એટલે પ્રત્યેક ગુજરાતીએ કોણ ઉમેદવાર છે જોયા વગર ધૂમ ધકતા તાપમાં, ધૂમ ધકતા એ મેના તાપમાં મોટી સંખ્યામાં મતદાન કર્યું અને 26 લોકસભાની ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યોને દિલ્હીમાં બેસાડ્યા. પણ દેશમાં શું હતું? દેશમાં એક આશા હતી. દેશમાં એક આશા અને ઉમંગ હતો.